અને કોંગ્રેસીઓને પૂછવા માંગુ છું કે ગુજરાત પ્રત્યે એટલું ઝેર કેમ? વારંવાર ગુજરાતીઓને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે? ગુજરાત અને ગુજરાતીઓને તેમની આટલી બધી ઈર્ષા શેના માટે છે? કેરળની ચૂંટણીના ઉન્માદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી ભાન ભૂલ્યા છે ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવામાં આવે છે. સાંભળ્યું ને તમે? જે રીતે જગદીશ વિશ્વકર્મા પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે એ સ્ટાઇલ સાંભળીને તમે બહુ બધા લોકો સુધી આ નિવેદન પહોંચ્યું છે જુદા જુદા મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, અને એમાં મારો થઈ રહ્યો છે કોમેન્ટ્સનો. ઘણી બધી કોમેન્ટ્સ કે જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે તે કદાચ જાણે કે કથા વાંચી રહ્યા છે, તેમને બોલતા નથી આવડતું, તેમનું ગળું કદાચ આટલા રાગ પાડશે, ઘાંટા પાડશે તો તેમનું ગળું બેસી જશે. તેઓ આ જે નિવેદન આપી રહ્યા છે ને તે પણ તમે જુઓ, વાંચીને તેઓ બોલી રહ્યા છે અને જાણે કોઈ સભામાં ભાષણ કરતા હોય. આ ભાષણ નથી. ભાજપના આ જે પ્રદેશ પ્રમુખ છે તેમને કદાચ એ ખ્યાલ નથી, આ તેઓ જનતા સામે ભાષણ નથી કરતા. આ એક તેમનો વિડીયો બાઇટ તેઓ રેકોર્ડ કરીને તેમનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે, તેને વાયરલ કરે છે ભાજપની જ ટીમ. નરેન્દ્રસિંહ, મારું એવું માનવું છે કે આ વિડીયો શૂટ થયો તો એમની સાથે કોઈક તો હશે જ. બિલકુલ શૂટ કરનાર હશે, વિડીયો અપલોડ કરનાર કોઈક વ્યક્તિ હશે કે જે આ સોશિયલ મીડિયા હેન્ડલ કરતું હશે અથવા મીડિયા સુધી આ બાઇટ પહોંચાડતું હશે. સાહેબે જે બોલ્યા ને એ કદાચ એમની એક સ્ટાઇલ હોય, બની શકે કે આ અંદાજમાં એ બોલવા માટે ફેમસ હોય, લોકો આ રીતે જ એમને સાંભળવા માટે કદાચ એવું બને કે પીએમ નરેન્દ્ર મોદી સાહેબની માંથી પ્રેરણા લઈને કદાચ એ રીતે બોલવા જઈ રહ્યા છે. એટલે નેતાઓને હંમેશા એક એવું લાગતું હોય જાહેર મંચ ઉપર હોય ત્યારે જોરથી બોલવાની જે આદત હોય એ કદાચ એકલા બાઇટ જ્યારે રેકોર્ડ કરતા હોય ત્યારે પણ એ આદત એમની ટેવ મુજબ ગઈ ન હોય. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.